નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ અથવા તો હિન્દી મીડિયમ માટે પાર્ટ 2 ના ચેપ્ટર નંબર 4 અને 5 પાર્ટ 2 ના ચેપ્ટર નંબર 4 અને 5 એટલે કે લક્ષ અને વિકલન એટલે કે લિમિટ અને ડિફરન્ટિએશનના મોસ્ટ આઈએમપી એક સાથે જે છે અહીંયા ચેપ્ટર નંબર 4 સૌથી પહેલા તો લિમિટની ડેફિનેશન, પછી ઓલ ઇન્ટરવલ્સ ડેફિનેશન એટલે કે ઓપન ક્લોઝ, ક્લોઝ ઓપન ની જે ડિફાઇન છે એ x ટેન્ડ્સ ટુ a, x ટેન્ડ્સ ટુ 0 વળી નેબરહુડ ઓફ a ની ડિફાઇન, પછી અહીંયાથી સમ શરૂ થાય છે એની ડિફાઇન છે તો કે 4.1 ની અંદર ચોથો અને પાંચમો, 4.2 ની અંદર ત્રીજો અને ચોથો એટલે કે મેઇન સમ નંબર જે 3 છે એનો ત્રીજો ચોથો. લિમિટના તમામ વર્કિંગ રૂલ જે છે એ તમારે રીડ કરી લેવાના છે. ગુજરાતીમાં લક્ષના કાર્ય નિયમો જેને કહેવાય. એક્ઝામ્પલ જે છે એ અહીંયા દેખાય છે 14, 15 એટલે 14, 15, 16, 17, 19, 20, 21, 22, 23, 24 અને 28. સેક્શન ડી માં સમ નંબર 9, 10, 11, 12, 15 અને 17 અને સેક્શન ઈ માં મેઇન સમ નંબર 3 ત્રીજાનો 2, 5, 7 અને 9. એની સાથે પાર્ટ 2 ના ચેપ્ટર નંબર 5 ની અહીંયા જે છે એ પણ આઈએમપી અહીંયા જ છે. ડેરિવેટિવ્સ એટલે કે જે પ્રથમ વિકલન જે છે એની વ્યાખ્યા, ડેરિવેટિવ્સના કાર્ય નિયમો એટલે કે વિકલનના કાર્ય નિયમો જે છે, ડેરિવેટિવ્સના વર્કિંગ રૂલ એ એક જે છે એ તમારે ખાસ કરી લેવાના છે. અને આ એક્ઝામ્પલ કરો અથવા તો મેઇન એક્સરસાઇઝનો સેક્શન F અગર તમે કરી નાખશો, એક્ઝામ્પલ 25 થી લઈને 35 કરી નાખવાના, અથવા તો મેઇન એક્સરસાઇઝનો સેક્શન F તમે અગર કરી નાખશો તો એની બહાર સમ નથી જવાનો. આજે 3 જાન્યુઆરી છે, 3/1/2025 આ દિવસ યાદ રાખજો. અને બોર્ડના પેપરની અંદર તમને કાં તો એક્ઝામ્પલ 25 થી 35 ની વચ્ચેનો દાખલો અથવા તો સેક્શન F માંથી કોઈ પણ એક દાખલો ખાસ જોવા મળવાનો છે. વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દો. પાર્ટ 2 ની આઈએમપી આમાંથી બહાર કોઈ પણ વસ્તુ પૂછાવાની નથી. થેન્ક યુ વેરી મચ.